અમરેલીની ચકચાર મચાવતી જે ઘટના સામે આવી હતી તેમાં દિવસે ને દિવસે નવા વળાંકો સામે આવી રહ્યા છે। ગઈકાલે જ્યારે રાત્રે એફએસએલની ટીમ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી તે દરમિયાન અડધે રસ્તે પરેશ ધાનાણીનો કાફલો પોલીસની ગાડીઓ રોકે છે અને કહે છે પોલીસને કે અત્યારે તમે આ દીકરીને ક્યાં લઈ જાઓ છો। ત્યારે પોલીસ કહે છે કે સાહેબ અમે આ દીકરીને મેડિકલ ચેકઅપ માટે લઈ જાય છે। ત્યારે પરેશ ધાનાણીએ કહ્યું કે અડધી રાત્રે તમને મેડિકલ ચેકઅપ યાદ આવ્યું, અત્યારે કામ શા માટે લઈ જાઓ છો? તમે એમને લઈ જવા હોય તો કાલે સવારે લઈ જાજો, અત્યારે એમને પાછા પરત ઘરે મૂકી આવો। એ આખો મામલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ગઈકાલે રાત્રે વાયરલ થયો હતો ને ત્યારબાદ પણ ઘણી ચર્ચાઓ સામે આવી હતી। એ દીકરીને ઘરે પહોંચાડ્યા બાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એ પણ ઘરે પહોંચ્યા હતા, જેમની સામે પાયલ ગોટીએ આપવીતી વર્ણવી હતી। પહેલા એ દ્રશ્યો જુઓ કે જેમાં પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતી પોલીસનો કાફલો રોકી પરેશ ધાનાણીએ પોલીસને શું સવાલ કર્યા। કોણ છે આ? પરેશભાઈ ધાનાણી છે? પણ એક મિનિટ, તમે કોણ છો? શું થયું? અમે એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે ઘરે મૂકી આવો। રાત્રે તમે ક્યાં લઈને જાવ છો અત્યારે બેન? એને બેન ડરાવવા માટે, ધમકાવવા માટે? બેન તમને એના ઘરના સભ્યો સાથે છે ભાઈ, એનો ભાઈ છે, એની બેન છે। બેન છે, ક્યાં ડરાવો ધમકાવો? કઈ નહીં બેન, તમને એવું કઈ ખૂબ પ્રેમથી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની મંજૂરીથી? કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા છે બેન? ખાલી સિવિલ, અમારે ખાલી સિવિલ થી ઘરે જવું છે। સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો। ભાઈ ભાઈ બેઠો જ મોજ કર। અમે ખાલી સિવિલ જ લઈ જવાના હતા, સિવિલ થી ઘરે મૂકી જવાના હતા એના ભાઈ। આ છે ને તમારી મંજૂરીથી લાવ્યા હતા બેન? ભાઈ તમે એકાંત સાથે તમારી મંજૂરીથી ઘરેથી લાવ્યા છીએ, તમે કીધું ગાડી ઊભી રાખો, અમે રાખી દીધી આ ખાખી વર્ગનું લાજે મારી માવડીઓ તમે આવ્યા એટલે ઊભી રાખી, બાકી જવાનું જ હતું. ઈ આવ્યા પેલા ક્યાર ના ઊભી રાખી છે નહીં, અહીંયા ઊભી રાખી હતી, પછી આ ગાડી આવી ચૌથી ગાડી ઊભી રહી, પછી ઓલી ગાડી હાલતી ગાડીની ગઈ. રાહ આ મારવામાં હતા આમાંથી કોઈ? નહીં, ઈ નહોતા. ભાઈ અમે હા, કોઈ બસ. નથી. ઈ નહોતા. એ નથી ને? નહીં, નહીં. ભલે બેન મારી વિનંતી છે ને મૂકી આવો। મૂકી આવીએ છીએ, હા? મૂકી આવીએ છીએ। તો પાયલ ગોટીને જે રીતે મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી પોલીસ, તે દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા એ પોલીસનો કાફલો રોકવામાં આવ્યો છે। પરેશ ધાનાણી પણ ત્યાં હાજર રહે છે અને કહે છે કે તું દીકરી, હું તારી સાથે છું, બેસી જા મારી ગાડીમાં, અથવા તો પોલીસને કહ્યું કે તમે એને જેમ લાવ્યા હતા એમ જ એમના ઘરે મૂકી જાઓ। ત્યારે પોલીસ પણ સમજાવટ કરીને ફરત એ દીકરીને ઘરે મૂકવા જાય છે। ત્યારબાદ ત્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ પહોંચે છે, પરેશ ધાનાણી સહિતના લોકો પણ ઉપસ્થિત હોય છે, બહોળી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત થઈ જાય છે, આવી જાય છે। પછી પરેશ ધાનાણી કહે છે કે આપણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમને કે શું આખી જાણકારી છે, શું આખી ઘટના બની હતી એમની સામે વર્ણવ। ત્યારે પાયલ ગોટીએ એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે આપવીતી વર્ણવતા શું કહ્યું એ પણ સાંભળો। દીકરીને સ્થાનિક તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા। 4 વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરી અને અંધારું થયા પછી 7:10 મેડિકલ ચેકઅપના બાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા। દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતો એને લાગણી વ્યક્ત કરી। હું ગયો, અધિકારીઓને વિનંતી કરી, અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા। અહીંયા બેસીને દીકરીનું નિવેદન લીધું કે 7:10 લઈ ગયા છો, 7:45 તમે પાછા મૂકી ગયા છો અને મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે, હું કરાવવા માટે થઈને તૈયાર છું। નંબર 1, દીકરી આપણા જજ સાહેબ છે, જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે, તમને જે અમને આપવીતી કીધી છે, જે સાચી વાત છે એ સાચી વાત તમે સાહેબને રજૂ કરો। તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું શું થયું છે આપણા મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ વર્ણવો। બોલ
બોલ બોલ, તને અહીંયાથી મને જે ભાઈને સંભળાવ્યું હતું ને તે એ બધું જે તે કીધું તે જે અનુભવ્યું છે, તને લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં જે ઘટના બની તારી સાથે, સાહેબ છે આપણા જજ સાહેબ છે એનું મને અહીંયાથી પહેલાં શુક્રવારે રાત્રે 12 વાગે ડેલો ખખડાવ્યો આગળનો, પછી પાછળનો ડેલો ખખડાવ્યો. એટલે મારા પપ્પા જાગીને આવ્યા અને એને ડેલો ખોલ્યો. પછી ડેલો ખોલતા જ બે લેડીઝ પોલીસ અને 2 જેન્ટ્સ પોલીસ હતા. એણે પપ્પાને એવું કીધું કે પાયલબેન ક્યાં છે? તો પપ્પાએ એવું કીધું કે પાયલબેન સૂતા છે. તો એણે કીધું પાયલબેનને જગાડો એમ. તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એણે એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે? એટલે મેં કીધું કે અંદર પડ્યો છે. એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો. મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે, સવારે અમે તમને મૂકી જઈશું. તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા. પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા, LCB ઓફિસ કહેવાય ત્યાં અમને લઈ ગયા. અને ત્યાં એક સર બેઠેલા હતા. એણે મને મારી હારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો. પછી સર પાછા આવ્યા અને એણે એવું કીધું કે સવારે તમને એક બીજા મોટા અધિકારી આવવાના છે, તો એનું પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ. તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસે જ બેઠા હતા. અને સવાર પડી એટલે એ બીજા એક સર આવ્યા, 10-11 વાગે આવ્યા છે. અને એને પાછી મારી પૂછતાછ કરી બધી. અને પછી પાછા અમને વારાફરતી બધાને પૂછીને બેહાડ્યા. અને શનિવારના દિવસે એવી રીતે 3-4 વાર નિવેદન લીધા. અને પછી મેં એક મારી હારે પોલીસ મહિલા કર્મચારી હતા, એને મેં કીધું કે મારે મારા પપ્પાને મળવું છે, કેમ કે પપ્પા રાતના ત્યાં બેઠેલા જ હતા. અને બપોર પછીના 5 વાગી ગયા. ઓલા પણ સિટી પોલીસ સ્ટેશને રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે. પછી નહીં, SP ઓફિસે લઈ ગયા, સોરી, SP ઓફિસે લઈ ગયા બપોરે 3-3:30. અને SP સર સામે અમને નિવેદનો અપાવ્યા 4-4 અલગ અલગ રીતે. અને પછી પાછા LCB ઓફિસે લઈ આવ્યા. LCB ઓફિસે લાવીને પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી, જે કરવાનું હતું એ કરી પ્રોસેસ. અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે. અને બીજે દિવસે સવારે 11 વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કંઈક લેવાનું હતું, એ લઈને બહાર કાઢ્યા. અને તે દિવસે સન્ડે હતો ત્યારે અમને પાછા LCB ઓફિસે લઈ ગયા. ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું, તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું. પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા. અને અમને એવું કીધું કે તમને રિકન્સ્ટ્રક્શન મતલબથી મને તો કંઈ કીધું જ નહોતું, એ કે જવાનું છે એવી રીતે કીધું હતું. એટલે અમને બધાને બેસાડ્યા ગાડીમાં. અને પેલું સર્કલ છે, સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે, ત્યાં અમને ઉતાર્યા ચારેયને. અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં. અને ત્યાં અમારું વિડીયો શૂટિંગ કર્યું. પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા. પછી પાછા બહાર કાઢ્યા. પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા. અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા. પછી ત્યાં ગાડીમાં બેસાડીને પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું. એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા. પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી. 3-4 વાર બધાને પૂછ્યું ને એવું કર્યું. પછી રાત્રે 9:30 કે 10 વાગ્યા સાઈડ SP સર આવ્યા LCB ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવા ને એવું. અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી. અને મનીષભાઈને બહુ મારતા હતા એ બધું મને બતાવ્યું. અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા. ફરિયાદીની હાજરમાં મનીષભાઈને મારતા હતા એ બધું મને બતાવ્યું. 5 થી 7 મિનિટ બતાવ્યું છે. પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા. પછી મને પોલીસવાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા. ત્યાં મને મૂકી ગયા. પછી તો પાછી સવાર થઈ ગઈ. પછી બીજા દિવસે સોમવારે
અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા. એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી. ત્યારે મને એક મીન્સ કે એક રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર, એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી આ સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા, એણે મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. એલસીબીના એક મેડમ કરીને છે પીઆઈ. એટલે એ પછી કહીને ખાલી વહી જ ગયા હતા, માર્યું ત્યારે નહોતા પણ એ કહીને વહી ગયા હતા. અને એક સાયબરવાળાના એક રાઇટર છે એ અહીંયા હાજર હતા. બેન, માર્ગ દરમિયાન તમને શું પૂછવામાં આવતું હતું? તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આજ કે લેટર કોણે લખ્યો છે, કોણે ટાઈપ કર્યો છે, એ જ બધું પૂછવામાં આવતું. આપણા જજ સાહેબ છે, આપણા રક્ષક છે, તમારા આંગણે આવ્યા છે અને તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા, મારનારા તમારા સહારોપીઓની સામે ઊભા રાખીને તમને ડરાવવામાં આવ્યા, એ વાત આપણે એની સામે રજૂ કરી છે. માનની મેજિસ્ટ્રેટ સાહેબ, હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે, એને પોલીસ પાટે હોવડાવીને પટ્ટે પીટે, આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આપ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો થતો હોય એ કરશો એવી મારી વિનંતી છે. થેન્ક યુ સો મચ સર. તો અમરેલી મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે, નવા વળાંકો પણ સામે આવી રહ્યા છે. ક્યાંક એફએસએલની ટીમ કે જે એ પણ રેની રચના કરવામાં આવી છે, તપાસ જોરો શોરોથી ચાલી રહી છે. પાયલ ગોટી કે જેમને તપાસ મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવામાં આવી હતી, ત્યારબાદ અડધા રસ્તેથી પરત એમને ઘરે મૂકવા જઈ રહ્યા હતા. પોલીસે પણ એમને સુપ્રત ઘરે લઈ ગઈ હતી. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ઘરે પહોંચ્યા, બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, પાટીદાર સમાજના આગેવાનો પહોંચ્યા હતા, એમની સામે આપવીતી વર્ણવતી. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.